હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવો ગ્રીન પુલાવ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તો આપણે લઈશું લીલા મરચાં, આદુ, લસણ, ફુદીનો, લીલો લીમડો, લીલા ધાણા, નમક અને થોડું એવું પાણી એડ કરીને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, લીલો લીમડો, મરચાં, તજ અને હિંગ એડ કરીશું. પછી ડુંગળી એડ કરીને સરસ રીતે સાતળી લઈશું અને પછી આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરીશું અને થોડું એવું પાણી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. 2 મિનિટ સુધી સાતળવા દઈશું. ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું, હળદર પાવડર, ધાણા જીરું અને થોડું એવું મેગી મસાલો એડ કરીને સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી લઈશું અને સરસ રીતે આપણે સાતળી લઈશું. ત્યારબાદ શાકભાજી એડ કરીશું, વટાણા, ગાજર અને બટેકા એડ કરીશું. સ્વાદ અનુસાર નમક એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 20 મિનિટ પલાળેલા ચોખાને લઈ લઈશું અને સરસ રીતે આપણે બધા શાકભાજી સાથે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે 1 વાટકી જેટલું